નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. એક દિવસ ખેડૂતથી નારાજ થઈને ઇન્દ્રદેવે કહ્યું, હવે 12 વર્ષ સુધી વરસાદ નહીં આવે. ખેડૂતો ચિંતામાં ઇન્દ્રદેવ પાસે ગયા તો તેને એવો ઉપાય જણાવ્યો કે જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. બાજુમાં રહેલ બેલ આઇકનને જરૂર ઓન કરજો જેથી તમને આવી અવનવી સ્ટોરી સાંભળવા મળે. આ સ્ટોરી છેલ્લે સુધી સાંભળશો. ઇન્દ્ર રાજાએ એક વખત કોઈ પણ કારણથી ખેડૂતોથી નારાજ થઈને તેને કહ્યું કે 12 વર્ષ સુધી હવે અહીંયા વરસાદ નહીં આવે. અને આ નિર્ણય તેને લઈ લીધો અને ખેડૂતોને જણાવ્યું કે હવે તમે 12 વર્ષ સુધી કંઈ પણ વસ્તુ ઉગાડી નહીં શકો. બધા ખેડૂતો ચિંતામાં આવી ગયા કે હવે આપણે શું કરીશું. બધા ખેડૂતોએ ચિંતાતુર થઈને એક સાથે ઇન્દ્રદેવને પ્રાર્થના કરી કે વરસાદ કરાવી આપો. ત્યારે ઇન્દ્રદેવે જવાબ આપતા કહ્યું કે જો ભગવાન શંકર પોતાનું ડમરું વગાડી દેશે તો વરસાદ થઈ શકે છે. ઇન્દ્રદેવે ખેડૂતોને આ ઉપાયનો તો જણાવ્યો, પરંતુ સાથે સાથે ગુપ્ત વાર્તા કરીને ભગવાન શિવને આગ્રહ કર્યો કે તમે ખેડૂત સાથે સહમત ન થતા. ત્યારે બધા ખેડૂતો ભગવાન સંપર્ક પાસે પહોંચ્યા. ત્યારે ભગવાન શંકરે તેને જવાબ આપતા કહ્યું કે ડમરું તો 12 વર્ષ પછી જ વાગશે. બધા ખેડૂતો ફરી પાછા નિરાશ થઈ ગયા અને નિર્ણય લીધો કે હવે 12 વર્ષ સુધી ખેતી નહીં કરીએ. પરંતુ બધા ખેડૂતોએ આ નિર્ણય લીધો હોવા છતાં એ બધા ખેડૂતોમાં એક ખેડૂત એવો હતો જેને પોતાના ખેતરમાં કામ કરવાનું છોડ્યો નહીં. તે ખેડૂત નિયમિત રૂપે ખેતર ખેડતો અને જે પણ કંઈ કામ ખેતરમાં જરૂરી હોય તે કર્યા રાખતો. આ બધું જોઈને ગામડાના બીજા બધા લોકો અને બીજા ખેડૂતો પણ તેની મજાક ઉડાવવા લાગ્યા. પરંતુ તે ખેડૂત કોઈ પણની મજાકની પરવા કર્યા વિના પોતાની મહેનત ચાલુ રાખતો ગયો. થોડા વર્ષો સુધી તો આમ ચાલ્યું, પરંતુ અમુક વર્ષો પછી ગામડાના બીજા બધા લોકો અને ખેડૂતો આ મહેનતી ખેડૂતોને પૂછવા લાગ્યો કે જ્યારે તને ખબર છે કે 12 વર્ષ સુધી વરસાદ નથી આવવાનો તો તારા સમયનો વ્યય અને સાથે સાથે ઉર્જાનો પણ શું કામ નાશ કરી રહ્યા છે. ત્યારે તે ખેડૂતે જવાબ આપતા કહ્યું કે હું પણ જાણું છું કે 12 વર્ષ સુધી વરસાદ પણ નથી થવાનો અને પાક પણ નથી થવાનો. પરંતુ હું આ કામ માત્ર મારા અભ્યાસ માટે કરી રહ્યો છું, કારણ કે જો 12 વર્ષ સુધી હું કંઈ નહીં કરું તો કદાચ એવું પણ બની શકે છે કે હું ખેતીનું કામ કરવાનું જ ભૂલી જાઉં. અને જો મારા શરીરને મહેનત કરવાની ટેવ છૂટી જશે તો 12 વર્ષ પછી પણ મને ખેડૂત કામ કરવું ગમશે નહીં અને હું એ કામ નહીં કરી શકું. એટલા માટે હું દરરોજ નિયમિતપણે આ કામ કરી રહ્યો છું, જેથી કરીને 12 વર્ષ પછી જ્યારે વરસાદ થાય ત્યારે મને મારું કામ
કરવા માટે કોઈ પણ જાતની મુશ્કેલી ન ભોગવવી પડે. અને ખેડૂતો વચ્ચેની આ તાર્કિક થઈ રહેલી ચર્ચા માતા પાર્વતી ખૂબ જ કુતૂહલ સાથે સાંભળી રહ્યા હતા. અને આ બધી ચર્ચા સાંભળીને માતા પાર્વતીએ ભગવાન શિવને કહ્યું, પ્રભુ, તમે જો 12 વર્ષ સુધી ડમરું નહીં વગાડો તો એવું પણ બની શકે કે ડમરું વગાડવાનું પણ તમે ભૂલી શકો છો. બસ માતા પાર્વતીની આ એક વાત સાંભળીને ભોળાનાથ ચિંતિત થઈ ગયા. 12 વર્ષમાં અમુક વર્ષ તો બાકી હતા, પરંતુ સાથે સાથે અમુક વર્ષ વીતી પણ ચૂક્યા હતા. એટલે પોતાનાથી અત્યારે ડમરું વાગે છે કે કેમ તે જોવા માટે ડમરું ઉપાડ્યું અને વગાડવાનો પ્રયત્ન કરવા લાગ્યા. અને આ બાજુ જેવું તેને ડમરું વગાડ્યું કે તરત જ વરસાદ શરૂ થઈ ગયો. જે ખેડૂત નિયમિત રૂપે પોતાનું કામ કરી રહ્યો હતો તેના ખેતરમાં તો ભરપૂર પાક થયો, પરંતુ બીજા બધા ખેડૂતો પછતાવો કરવા સિવાય બીજું કશું જ ન કરી શક્યા. યાદ રાખો કે ભગવાનનું ડમરું ક્યારે પણ વાગી શકે છે. એટલે નકારાત્મક વાતો પર ધ્યાન આપીને પોતાની મહેનતનો વ્યય ન થવા દેવો જોઈએ. એ સિવાય આપણે આપણા જે પણ કંઈ કાર્ય ધંધામાં સંકળાયેલા હોઈએ તેમાં કુશળ થવા માટે સતત મહેનત કરતા રહેવું જોઈએ. જ્યારે ડમરું વાગશે ને ત્યારે બધાનો બેડો પાર થઈ જશે તે નિશ્ચિત છે, પરંતુ એના માટે આપણે તૈયાર રહેવું જોઈએ. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો. અને આવી સ્ટોરી સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. બાજુમાં રહેલ બેલ આઇકનને જરૂર ઓન કરજો, જેથી તમને અવનવી સ્ટોરી સાંભળવા મળે. સાંભળવા માટે તમારો આભાર.